નમસ્કાર મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે ઓએમસી એનું ઇન્ટ્રોડક્શન આપણે પ્રાપ્ત કર્યું, ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ. અને મિત્રો ખાસ યાદ રાખવાનું છે, ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ એટલે કોઈ પણ ઓર્ગેનિક ગ્રુપ અને એ ઓર્ગેનિક ગ્રુપનો કાર્બન પરમાણુ એ સીધો મેટલ સાથે એટેચ હોય એવા કમ્પાઉન્ડને આપણે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહીએ છીએ. આજના વિડીયોની અંદર આપણે જે આપણને ઘણા બધા પ્રમાણની અંદર ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ પ્રાપ્ત થાય છે, તો એનું વર્ગીકરણ, એનું ક્લાસિફિકેશન આપણે કેવી રીતે કરી શકીએ એને આપણે સમજવાના છીએ. તો ક્લાસિફિકેશન ઓફ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ 4 જુદી જુદી પદ્ધતિને આધારે થાય છે. પહેલી પદ્ધતિ છે કે મેટલ સાથે જોડાયેલા જુદા જુદા કોમ્પોઝિશનને આધારે એનું વર્ગીકરણ. બીજી મેથડમાં પિરિયોડિક ટેબલને આધારે ધ પોઝિશન ઓફ મેટલ ઇન ધ પિરિયોડિક ટેબલ, એટલે પિરિયોડિક ટેબલની અંદર જુદા જુદા એલિમેન્ટ છે, મેટલ છે, એને આધારે આપણે વર્ગીકરણ સમજીશું. ધ થર્ડ ટાઈપ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને એ છે આપણા માટે સૌથી અગત્યનું કે ઓએમસીની અંદર મેટલ અને કાર્બન એનો બંધનો પ્રકાર, ધ ટાઈપ ઓફ મેટલ કાર્બન બોન્ડ, એને આધારે આપણે વર્ગીકરણ સમજાવવાનું છે. અને લાસ્ટ ફોર વન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને આધુનિક પદ્ધતિને આધારે એક હેપ્ટિસિટીને આધારે આપણે વર્ગીકરણ સમજવાના છે. તો આપણે આજે શરૂઆત કરીએ છીએ. પહેલું ક્લાસિફિકેશન છે ધ બેઝિસ ઓફ કોમ્પોઝિશનને આધારે બહુ સાદી રીતે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. પહેલાં એના બે ભાગ પડે છે. સિમ્પલ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ, જેમાં માત્ર ને માત્ર મેટલ સાથે હાઇડ્રોકાર્બન એટલે કે ઓર્ગેનિક હાઇડ્રોકાર્બન જોડાયેલા હોય છે. આવા સંયોજનને સિમ્પલ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહીએ છીએ. ત્યાર પછી મિક્સ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ, જેમાં હાઇડ્રોકાર્બન તો હોય જ, મેટલ સાથે હાઇડ્રોકાર્બન જોડાયેલા હોય, પરંતુ એની સાથે ઇનઓર્ગેનિક ગ્રુપ એટલે બીજા લિગેન્ડ પણ એની સાથે જોડાયેલા હોય છે. અહીંયા મિત્રો એક્ઝામ્પલ તરીકે આપણને ખબર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ RMgX, સપોઝ મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો આમાં મેગ્નેશિયમ સાથે હાઇડ્રોકાર્બન ગ્રુપ, ઓર્ગેનિક ગ્રુપ એઝ વેલ એઝ ઇનઓર્ગેનિક ગ્રુપ એની સાથે એટેચ છે. તો આવા ઓએમસીને આપણે મિક્સ ઓએમસી કહીશું. બીજો એક્ઝામ્પલ અહીંયા આપેલો છે ડાયમિથાઇલ ટીન ડાયક્લોરાઇડ, એક આપણા માટે અગત્યનું છે, આગળ આપણે ભણવાના છે. જાઇસોલ્ટ, એ પણ મિક્સ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે. જ્યારે સિમ્પલ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડમાં માત્ર હાઇડ્રોકાર્બન જ જોડાયેલા હોય છે મેટલ સાથે, જે અહીંયા આપેલું છે, જેમ કે ટ્રાયમિથાઇલ એલ્યુમિનિયમ. એને પણ આપણે બે ભાગમાં વહેંચીએ છીએ. આમાંથી માત્ર હાઇડ્રોકાર્બન જોડાયેલું હોય તો એમાં આપણને બે પ્રકાર જોવા મળે છે કે મેટલ સાથે માત્ર એક જ પ્રકારના હાઇડ્રોકાર્બન હોય, જેમ કે એલ્યુમિનિયમ સાથે ટ્રાયમિથાઇલ, એટલે મિથાઇલ એક જ પ્રકારના હાઇડ્રોકાર્બન ગ્રુપ જ્યારે મેટલ સાથે જોડાય તો એને આપણે સિમેટ્રિકલ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહીએ છીએ. જેની રચના આપણે જ્યારે દોરીએ ત્યારે આપણને સિમેટ્રિકલ આવી રીતે મળે કે ટ્રાયમિથાઇલ એલ્યુમિનિયમ, તો એને આવી રીતે સિમેટ્રિકલ ફોર્મમાં આપણે દોરી શકીએ. જ્યારે અનસિમેટ્રિકલમાં બે જુદા જુદા પ્રકારના હાઇડ્રોકાર્બન્સ, જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપે છે ડાયમિથાઇલ એન્ડ ડાયઇથાઇલ. તો ઇથાઇલ એન્ડ મિથાઇલ બે જુદા જુદા પ્રકારના હાઇડ્રોકાર્બન, કાર્બનિક સમૂહો મેટલ સિલિકોન સાથે જોડાયેલા છે. એ જ રીતે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે ઝિંક સાથે મિથાઇલ અને ઝિંક સાથે ઇથાઇલ, એટલે કે બે જુદા જુદા પ્રકારના છે, જેને આપણે અનસિમેટ્રિકલ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહીશું. બહુ સાદી રીતે આ ક્લાસિફિકેશન આપણે સમજાવી શકીએ. બેઝિસ ઓફ કોમ્પોઝિશનને આધારે એનું વર્ગીકરણ બે રીતે મુખ્ય ભાગ કરવામાં આવે, એટલે સિમ્પલ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ અને મિક્સ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ. જો સિમ્પલ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ હોય તો એમાં સિમેટ્રિકલ અને અનસિમેટ્રિકલ આવી રીતે બે પ્રકારે આપણે ભાગ પાડી શકીએ. તો આવી રીતે પ્રથમ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડનું ક્લાસિફિકેશન આપણે સમજ્યા. સેકન્ડ ટાઈપ છે આપણી પોઝિશન ઓફ મેટલ ઇન ધ પિરિયોડિક ટેબલ, એટલે કે પિરિયોડિક ટેબલની અંદર જે મેટલની પોઝિશન કઈ છે એના આધારે બે રીતે અહીંયા વર્ગીકરણ છે. મિત્રો પિરિયોડિક ટેબલને આપ જાણો છો, સમજો છો. પિરિયોડિક ટેબલમાં આખા પિરિયોડિક ટેબલને
મુખ્ય 4 ભાગમાં આપણે વહેંચીએ છીએ, જેમ કે એસ, પી, ડી અને એફ બ્લોક, આવી રીતે આપણે બોલીએ છીએ. એમાં મુખ્ય જો પિરિયોડિક ટેબલને આપણે વર્ણવવું હોય તો 2 મેઇન ભાગમાં આપણે વહેંચીએ, જેમાં એસ અને પી બ્લોક છે એ બધા જ એલિમેન્ટ એને મેઇન ગ્રુપ એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ડી અને એફ બ્લોકના તત્વો છે એ બધા ટ્રાન્ઝિશન્સ મેટલ, સંક્રાંતિ ધાતુ તરીકે આપણે ઓળખીએ છીએ. પિરિયોડિક ટેબલમાં આપ જોઈ શકો છો એસ બ્લોક એલિમેન્ટ તરીકે ફર્સ્ટ ગ્રુપ, સેકન્ડ ગ્રુપ, ત્યાર પછી અહીંયા પી બ્લોકમાં 13 ગ્રુપથી માંડીને 17 અને 18 ગ્રુપ નોબલ ગેસીસ જે ઓએમસી બનાવતા નથી, એટલે 13થી માંડીને 17 સુધી આ તત્વો છે એ પી બ્લોકના તત્વો. અને વચ્ચેનો જે બ્લોક છે જે 3થી માંડી અને છેક 12 સુધીના ગ્રુપ છે એ બધા આપણે ટ્રાન્ઝિશન મેટલ તરીકે ઓળખીએ છીએ. એટલે આ ડી બ્લોક એલિમેન્ટ, આ એસ બ્લોક એલિમેન્ટ, આ પી બ્લોક એલિમેન્ટ અને આ એફ બ્લોક એલિમેન્ટ. તો આવી રીતે પિરિયોડિક ટેબલને આપણે જોઈએ છીએ. મિત્રો, આનું વર્ગીકરણ 2 રીતે આપણે કરવાનું છે કે પિરિયોડિક ટેબલમાં મેઇન ગ્રુપ એલિમેન્ટ એટલે કે ફર્સ્ટ, સેકન્ડ આલ્કલી, આલ્કલાઇન અર્થ, ત્યાર પછી પી બ્લોકના 13, 14, 15, 16 એન્ડ 17. એટલે 1, 2, 13થી માંડીને 17 એમ એવા મેઇન ગ્રુપના જે તત્વો છે એ જે મેટલ છે એ બધી જ મેટલ જ્યારે કોઈ કાર્બનિક સમૂહના કાર્બન સાથે જોડાય અને જે ઓએમસી બનાવે એને આપણે મેઇન ગ્રુપ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ તરીકે ઓળખીએ છીએ. અને આવા જે સંયોજન છે એમાં મેટલ અને જે કાર્બન બંધ હોય છે 2 પ્રકારના હોય છે, આયોનિક અને સિગ્મા કોવેલેન્ટ બોન્ડ. જ્યારે ટ્રાન્ઝિશન મેટલમાં વિશિષ્ટ પ્રકારના બંધ આપણને જોવા મળે, પાઈ બંધ, અને અહીંયા લખ્યું છે એનસી બોન્ડ, દેટ મીન્સ નોન ક્લાસિફાઈડ બોન્ડ. એટલે કે આપણે આગળ શીખ્યા છીએ જેમ કે 3C 2E બોન્ડ, 4C 3E બોન્ડ, આવી રીતે NC NE બોન્ડ, જેને આપણે એક્ઝેક્ટલી ડુ નોટ ક્લાસિફાઈડ એને આપણે વર્ગીકરણ કરી શકતા નથી, એટલે આપણે એને નોન ક્લાસિફાઈડ બોન્ડ તરીકે ઓળખીએ છીએ. તો ટ્રાન્ઝિશન મેટલ જે હોય, જે ડી બ્લોક અને એફ બ્લોકના તત્વો છે એ બધા કાર્બનિક સમૂહના કાર્બન પરમાણુ સાથે જોડાય અને જે ઓએમસી આપે એને ટ્રાન્ઝિશન મેટલ ઓએમસી આપણે કહીએ છીએ. તો આવી રીતે બીજા પ્રકારનું વર્ગીકરણ પણ ખૂબ જ ઇઝી છે અને એ પણ આપણે પિરિયોડિક ટેબલના આધારે વર્ગીકરણ સમજ્યા. ત્યાર પછી ત્રીજા પ્રકારનું જે વર્ગીકરણ છે આપણા માટે ખૂબ જ અગત્યનું છે, વેરી ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કે જેમાં મેટલ અને કાર્બન, ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડમાં મેટલ કાર્બન બંધનો પ્રકાર એ કયા પ્રકારનો બંધ છે એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. મુખ્ય 3 ભાગમાં આપણે વર્ગીકરણ કરીશું. આયોનિક, સેકન્ડ છે કોવેલેન્ટ અને થર્ડ છે બ્રિજ બોન્ડ. અને બ્રિજ બોન્ડ 3C2E જે આપણે બોરોન હાઇડ્રાઇડમાં B2S6માં શીખી ગયા એ જ રીતે અહીંયા પણ 3C2E પ્રકારનો બંધ છે. આવા નોન ક્લાસિફાઈડ બીજા બંધ પણ આપણે શીખવાના છે. તો આપણે એક સમજતા જઈએ. પહેલાં આપણે સમજીશું આયોનિક ઓએમસી. મિત્રો, બહુ સરળ છે. આયોનિક ઓએમસી એટલે મેટલ અને કાર્બન વચ્ચે આયોનિક બંધ બનેલો હોય તો એવા ઓએમસી, એવા ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડને આપણે આયોનિક ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહીશું. અને આ બંધનો પ્રકાર કેવો હશે? તો 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોન, એટલે માત્ર એક મેટલ અને એક કાર્બન, એટલે 2 સેન્ટર અને 2 બંધથી બનેલો બંધ, એટલે એને 2C2E બંધ તરીકે આપણે ઓળખીશું. એમાં કાર્બન એ હંમેશા નેગેટિવ ચાર્જ હોય છે, કારણ કે મેટલ ઓલવેઝ પોઝિટિવ, એટલે કાર્બન નેગેટિવ ચાર્જ હોય છે, જેને આપણે કાર્બોનિયમ આયન તરીકે ઓળખીએ છીએ. મોટા ભાગના આલ્કલી, આલ્કલાઇન, અર્થ મેટલ, લેન્થેનાઇડ, એક્ટિનાઇડ, આ બધા જે તત્વો છે જેને આપણે એસ બ્લોક એલિમેન્ટ કહીએ છીએ અને એફ બ્લોક એલિમેન્ટ કહીએ છીએ. તો આ બધા તત્વો હંમેશા ઇલેક્ટ્રો પોઝિટિવ હોય છે. મિત્રો, ઇલેક્ટ્રો પોઝિટિવ એટલે એના ઉપર પોઝિટિવ ધનભાર હોય છે. એટલે આ ઇલેક્ટ્રો પોઝિટિવ મેટલ હોવાને કારણે એ કાર્બનિયન આયન C- સાથે જોડાઈ અને આયોનિક બંધ બનાવતો હોય છે. અને ઘણા બધા ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં કાર્બોનિયમ આયન હોય તો એની સાથે આ બધી જ મેટલ જે ઇલેક્ટ્રો પોઝિટિવ મેટલ છે, સેકન્ડ ગ્રુપ અને ફર્સ્ટ ગ્રુપવાળી એસ બ્લોક જે આગળ આપણે જોઈએ એ પ્રમાણે, એ બધા
આયોનિક બંધ બનાવી અને આવા પ્રકારના સંયોજનો બનાવે છે. અહીંયા એક્ઝામ્પલ છે મિથાઇલ પોટેશિયમ. જેમ કે મિથાઇલ અહીંયા કાર્બોનિયમ આયન છે, પોટેશિયમ ઉપર પ્લસ છે. એ જ રીતે સોડિયમ, ઇથાઇલ સોડિયમ, તો અહીંયા પણ માઇનસ, અહીંયા પણ પ્લસ. અહીંયા મિત્રો જોઈ શકશો કેલ્શિયમ સાથે 2 ઇથાઇલ ગ્રુપ જોડાયા છે, કારણ કે Ca+2 છે અને C2H5- છે. એટલે આવી રીતે એની સાથે સંયોજકતા પૂર્ણ કરવા માટે 2 ઇથાઇલ ગ્રુપ એની સાથે જોડાયેલા હોય છે. તો આવા સંયોજનો છે જેમાં મેટલ અને કાર્બન બોન્ડ આયોનિક પ્રકારનો છે, જેને આપણે આયોનિક ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહીશું. ત્યાર પછી મિત્રો છે સેકન્ડ કોવેલેન્ટ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ. મિત્રો આપણને સૌને ખબર છે સહસંયોજક બંધથી જ્યારે મેટલ કાર્બન જોડાય ત્યારે 2 પ્રકારના બંધ આપણને જોવા મળશે, એક સિગ્મા અને પાઈ બંધ. અને સિગ્મા અને પાઈ બંધ બનતો હોય, ધારો કે મેટલ અને કાર્બન વચ્ચે સિગ્મા બંધ બને છે, તો એ મેટલ અને કાર્બન વચ્ચે એ બંધના ઇલેક્ટ્રોન લોકલાઇઝ થયેલા હોય છે. ઘણી વખત એવા બંધ પણ આપણને જોવા મળે છે, જેમ કે જેમાં C+C હોય અને 2 કાર્બન હોય, એના પાઈ ઇલેક્ટ્રોન જ્યારે મેટલને આપીને જોડાય ત્યારે કાર્બનનો જે બંધ હોય છે એ ડીલોકલાઇઝ પણ થયેલો હોય છે. એટલે બોન્ડ મે બી લોકલાઇઝ ઓર ડીલોકલાઇઝ બિટવીન ધ વન ઓર મોર કાર્બન ઓફ ઓર્ગેનિક ગ્રુપ. જેમ કે બેન્ઝીન, તો બેન્ઝીનની અંદર પણ પાઈ ઇલેક્ટ્રોન હોય અને એ પાઈ ઇલેક્ટ્રોન બધા ડીલોકલાઇઝ હોય. એ ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન હોય છે એ મેટલને આપીને બંધ બનાવે, એટલે અહીંયા બધા જ ઇલેક્ટ્રોન ડીલોકલાઇઝ થયા હોય છે. એને આપણે એવું કહીએ કે બોન્ડ ડીલોકલાઇઝ થયેલો હોય છે. એક્ઝેક્ટ કયા કાર્બન સાથે જોડાયો હોય એ આપણે નક્કી કરી શકતા નથી. એને આપણે 2 ભાગમાં વહેંચીશું, સિગ્મા બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ અને પાઈ બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ. તો સિગ્મા બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડમાં મેટલ અને કાર્બન વચ્ચેનો બંધ હંમેશા કોવેલેન્ટ સિગ્મા પ્રકારનો હશે અને એ બંધમાં મેટલ એક જ કાર્બન સાથે જોડાય અને એક કાર્બન સાથે સહસંયોજક બંધથી જોડાય ત્યારે આપણે એને 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ કહીશું. તો આવી રીતે મેટલ અને કાર્બન વચ્ચે 2C2E બંધ બને અને સિગ્મા બોન્ડેડ OMC આપણને પ્રાપ્ત થાય છે. એમાં એક જ મેટલ એક કાર્બન સાથે જોડાયેલી હોય છે. મોટા ભાગે પી બ્લોકના તત્વો અને એ પી બ્લોકના તત્વો જ આવા પ્રકારના બંધ બનાવે છે. જેમાં આપણે આગળ ઉપર જોયું હતું કે કાર્બનની વિદ્યુત ઋણતા 2.5 ઇલેક્ટ્રોન નેગેટિવિટી, એના કરતાં મેટલની વિદ્યુત ઋણતા ઓછી હોવી જોઈએ. તો કાર્બન કરતાં ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા હોય એવી પી બ્લોકની બધા જ ધાતુઓ છે એ બધા જ કાર્બન સાથે સહસંયોજક સિગ્મા બંધ બનાવી અને આવા પ્રકારના OMC આપે છે. એઝ વેલ એઝ ડી બ્લોકના કેટલાક તત્વો છે એ પણ આવા પ્રકારના સંયોજનો આપે છે. જે પણ આપણે યાદ રાખીશું, ડી બ્લોકના તત્વો છે ટંગસ્ટન અને મેંગેનીઝ. તો એ પણ આવા સિગ્મા કોવેલેન્ટ બંધ બનાવી અને આવા સિગ્મા બોન્ડેડ OMC આપે છે. મિત્રો, સિગ્મા બોન્ડેડ OMCના કેટલાક એક્ઝામ્પલ આપણી પાસે છે. ટ્રાયમિથાઇલ બોરેન, ટ્રાયમિથાઇલ એલ્યુમિનિયમ, ટેટ્રામિથાઇલ સિલિકોન, ટેટ્રામિથાઇલ પ્લમ્બેન, આ બધા ઘણા બધા આવા સંયોજનો પ્રાપ્ય છે. ત્યાર પછી બીજો પ્રકાર છે પાઈ બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ. આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. પાઈ બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કે જેમાં મેટલ અને કાર્બન વચ્ચે પાઈ બંધ બનેલો હોય. એમાં મેટલ સાથે એક કરતાં વધારે કાર્બન, એક પણ જોડાયેલી હોય અથવા તો 2 પણ કાર્બન જોડાયેલા હોય અથવા તો મેટલ સાથે 3, 4, 5 કે કોઈ પણ કાર્બન જોડાયેલા હોય. અને આ બધા જ કાર્બન જે છે એ બધા જ કાર્બનમાં ડીલોકલાઇઝ થયેલા ઇલેક્ટ્રોન એ મેટલને આપીને બંધ બનાવે છે. હમણાં આપણે એક્ઝામ્પલ જોયો મિત્રો, બહુ સરળ એક્ઝામ્પલ, જેમ કે બેન્ઝીન. અને તમને તો ખબર છે કે બેન્ઝીનના આપણે સંસ્પંદન સૂત્ર દોરીએ છીએ. તો બેન્ઝીનમાં જે 6 પાઈ ઇલેક્ટ્રોન છે, 3 પાઈ બંધ એટલે 6 પાઈ ઇલેક્ટ્રોન છે, એ બેન્ઝીનમાં બધા જ કાર્બન ઉપર ડીલોકલાઇઝ વિસ્થાનીકૃત થયેલા હોય છે. એટલે બધા જ કાર્બન ઉપર એનું જે આચ્છાદન હોય છે એ રહેલું હોય છે. તો આ જે બેન્ઝીનના 6 કાર્બન છે એ મેટલને આવી રીતે ઇલેક્ટ્રોન આપી અને આવા પ્રકારનો પાઈ બંધ બનાવે છે.
જેમાં NCNE એટલા માટે કહીએ છીએ કે એમાં નંબર ઓફ સેન્ટર અને નંબર ઓફ ઇલેક્ટ્રોન કોઈ પણ હોઈ શકે. જેમ કે ધારો કે બેન્ઝીન મેટલ સાથે બંધ બનાવે તો બેન્ઝીનના 6 કાર્બન અને એક મેટલ એટલે ટોટલ 7 સેન્ટર થયા, એટલે આપણે એને 7 સેન્ટર કહીશું. અને ઇલેક્ટ્રોન કેટલા છે તો 6 ઇલેક્ટ્રોન મેટલને આપે છે, એટલે 7C 6 ઇલેક્ટ્રોન 7C 6E પ્રકારનો આવો નોન ક્લાસિફાઈડ બોન્ડ બને છે. એટલે આપણે અહીંયા લખ્યું છે કે બોન્ડ મે બી ડીલોકલાઇઝ બિટવીન મેટલ એન્ડ મોર દેન 2 કાર્બન ઓફ ઓર્ગેનિક ગ્રુપ. આવા પ્રકારના જે બંધ બનાવે એ હંમેશા ડી બ્લોકના તત્વો બનાવતા હોય છે, જેને આપણે ટ્રાન્ઝિશન મેટલ તરીકે ઓળખીએ છીએ. અને આપણે આવા ઓર્ગેનિક કમ્પાઉન્ડ પણ આપણી પાસે ઘણા બધા એવા છે, ઓર્ગેનિક ગ્રુપ પણ એવા છે, જેમ કે એલિફેટિક ગ્રુપ પણ હોય કે જેમાં C ડબલ બોન્ડ C અથવા C ટ્રિપલ બોન્ડ C હોય, જેમાં પણ પાઈ બંધ બનેલો હોય એટલે પાઈ ઇલેક્ટ્રોન હોય. તો આવા એલિફેટિક સંયોજનો પણ આવા પ્રકારના સંયોજન બનાવે. એરોમેટિક સંયોજનો જેમ કે બેન્ઝીન હમણાં આપણે જોયું એરોમેટિક છે, તો એ પણ આવા પ્રકારના વિશિષ્ટ બંધ બનાવી અને મેટલ સાથે જોડાય છે. તો એટલે આપણે એના 2 ભાગ પાડીશું. એમાં ફર્સ્ટ ભાગ છે ઓલિફેનિક પાઈ બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ અને સેકન્ડ છે સેન્ડવિચ પાઈ બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ. તો મિત્રો ઓલિફેટિક પાઈ બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કોને કહીશું આપણે, કે જેમાં એલિફેટિક જે ઓર્ગેનિક ગ્રુપ છે, એલિફેટિક સંયોજનો છે જેમાં C ડબલ બોન્ડ C અને C ટ્રિપલ બોન્ડ C હોય. તો આવા સંયોજનમાં એક કરતાં વધારે કાર્બન એ મેટલ સાથે એક જ બંધથી જોડાય છે. બહુ વિશિષ્ટ પ્રકારનો મિત્રો બંધ છે. જેમ કે C ડબલ બોન્ડ C છે, તો C ડબલ બોન્ડ C CH2 ડબલ બોન્ડ CH2, તો એમાં પાઈ બંધ છે, પાઈ ઇલેક્ટ્રોન છે, 2 પાઈ ઇલેક્ટ્રોન છે. તો એ 2 પાઈ ઇલેક્ટ્રોન મેટલની ખાલી કક્ષકમાં આપી અને આવા પ્રકારનો બંધ બનાવે છે. યાદ રાખજો મિત્રો કે 2 કાર્બન પરમાણુ માત્ર એક જ બંધથી મેટલ સાથે જોડાયેલા હોય. તો એને આપણે કયા પ્રકારનો બંધ કહીશું, તો અહીંયા 2 કાર્બન અને એક મેટલ એટલે 3 સેન્ટર અને માત્ર 2 પાઈ ઇલેક્ટ્રોન મેટલને આપે છે એટલે 3C2E પ્રકારનો બંધ બને છે. એવી જ રીતે ધારો કે પ્રોપીન સંયોજન, પ્રોપીન આયન સંયોજન, એટલે પ્રોપીન આયન સંયોજનમાં CH2 બોન્ડ CH ડબલ બોન્ડ CH2, અહીંયા માઇનસ, તો આ માઇનસ આપણે લખીએ એટલે આના સંસ્પંદન સૂત્ર આપણને મળે, જેમાં આ 2 પાઈ ઇલેક્ટ્રોન અને 1 પાઈ ઇલેક્ટ્રોન એટલે ટોટલ 3 પાઈ ઇલેક્ટ્રોન છે. આ 3 પાઈ ઇલેક્ટ્રોન એ ડીલોકલાઇઝ છે, ડીલોકલાઇઝ છે એટલે સ્થાનીકૃત થયેલા નથી. તો આવા 3 પાઈ ઇલેક્ટ્રોન જ્યારે મેટલને આપે અને એની સાથે બંધ બનાવે ત્યારે 3 કાર્બન 1, 2 અને 3 કાર્બન અને એક મેટલ એટલે 4 સેન્ટર અને 3 પાઈ ઇલેક્ટ્રોન એ જ્યારે મેટલને આપે એટલે 3 ઇલેક્ટ્રોન એટલે 4C3 પ્રકારનો બંધ બને છે. એવી જ રીતે બ્યુટાડાઇન, તો CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 બ્યુટાડાઇન. તો બ્યુટાડાઇનમાં 2 પાઈ ઇલેક્ટ્રોન પ્લસ 2 પાઈ ઇલેક્ટ્રોન એમ ટોટલ થયા 4 પાઈ ઇલેક્ટ્રોન. તો આ 4 પાઈ ઇલેક્ટ્રોન પણ ડીલોકલાઇઝ છે, એ મેટલને આપે અને 4 કાર્બન અને 1 મેટલ દેટ મીન્સ 5 સેન્ટર અને 4 ઇલેક્ટ્રોન એટલે 5C4E પ્રકારનો બંધ બને છે. આપણે આવું એક સંયોજન ભણવાના છીએ જાઇઝ સોલ્ટ, એમાં પણ C ડબલ બોન્ડ C જે અહીંયા ઇથાઇલ સમૂહ છે એટલે ઇથેન ગ્રુપ છે, CH2 ડબલ બોન્ડ CH2, તેમાં પાઈ ઇલેક્ટ્રોન પ્લેટિનિયમની ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન આપી અને 3C2E પ્રકારનો બંધ બનાવે છે, જે આગળ આપણે ભણીશું. તો આવી રીતે મિત્રો ઓલિફેનિક જે સંયોજનો છે જેમાં પાઈ ઇલેક્ટ્રોન છે અને એ પાઈ ઇલેક્ટ્રોન ડીલોકલાઇઝ હોય તો એ પાઈ ઇલેક્ટ્રોન મેટલની ખાલી કક્ષકમાં આપે અને જે સંયોજન બનાવે એને આપણે ઓલિફેનિક પાઈ બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહીશું. મિત્રો સેમ ટુ સેમ ઓલિફેનિક સંયોજનમાંથી આપણે જેમ એલિફેટિક સંયોજનો હતા એવી જ રીતે હવે આપણે એરોમેટિક સંયોજનની વાત કરીએ. તો એરોમેટિક સંયોજનમાં બેન્ઝીનમાં આગળ આપણે જોઈ ગયા કે એરોમેટિક સંયોજનમાં બેન્ઝીનમાં જે ઇલેક્ટ્રોન છે, એક બેન્ઝીનમાં જે ઇલેક્ટ્રોન છે
એ બેન્ઝીનના ઇલેક્ટ્રોન 6 પાઈ ઇલેક્ટ્રોન અને એ 6 પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ક્રોમિયમની ખાલી કક્ષકમાં આપી અને જોડાય છે. તો એક જ બંધથી 6 કાર્બન પરમાણુ મેટલ ક્રોમિયમ સાથે જોડાય છે. અને મેટલ ક્રોમિયમ સાથે જોડાય ત્યારે 6 કાર્બન ને 1 મેટલ એટલે આપણે એને 7C અને 6 ઇલેક્ટ્રોન છે એટલે 7C 6 ઇલેક્ટ્રોન બોન્ડ કહીશું. બહુ જાણીતો ઉદાહરણ છે ડાયબેન્ઝીન ક્રોમિયમ. તો એવી જ રીતે ક્રોમિયમ મેટલના સ્વભાવ પ્રમાણે બીજી બેન્ઝીન રિંગ એટલે બીજું બેન્ઝીન ગ્રુપ એના પણ 6 કાર્બન પરમાણુ બીજો 7C 6 ઇલેક્ટ્રોન બનાવી અને આવી રીતે જોડાય છે. અને મિત્રો કેવું થશે કે ઉપર એક બેન્ઝીન ચક્ર અને નીચે એક બેન્ઝીન ચક્ર અને બરાબર મધ્યમાં એની વચ્ચે ક્રોમિયમ મેટલ છે એટલે ઉપર નીચે જાણે કે બે બ્રેડના પડ હોય અને વચ્ચે ક્રોમિયમ મેટલ છે. તો એટલા માટે એક સેન્ડવિચ પ્રકારનું બંધારણ આપણને પ્રાપ્ત થાય છે. તો એટલા માટે આવા સંયોજનોને આપણે સેન્ડવિચ બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો સમજાયું કે જેમાં એરોમેટિક રિંગ હોય, એરોમેટિક રિંગની અંદર ડીલોકલાઇઝ પાઈ ઇલેક્ટ્રોન હોય અને એ ડીલોકલાઇઝ પાઈ ઇલેક્ટ્રોન મેટલને આપીને જોડાય અને એવા બે જુદા જુદા પ્રકારના અથવા તો સરખા પ્રકારના બે જુદા જુદા ઓર્ગેનિક એરોમેટિક ગ્રુપ હોય અને એ મેટલની ઉપર નીચે જ્યારે ગોઠવાય ત્યારે આપણને સેન્ડવિચ પ્રકારનું ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ મળે છે. એ જ રીતે બીજું એક્ઝામ્પલ છે મિત્રો ફેરોસિન. એ પણ ખૂબ જ અગત્યનું છે. સાયક્લોપેન્ટાડાઇન જેને આપણે આવી રીતે લખીએ છીએ અને એમાંથી એક ઇલેક્ટ્રોન આપણે દૂર કરીએ એક હાઇડ્રોજન આપણે દૂર કરીએ -H તો અહીંયા સાયક્લોપેન્ટાડાઇન આયન બને છે. તો આવી રીતે સાયક્લોપેન્ટાડાઇન આયન એની અંદર ટોટલ પાઈ ઇલેક્ટ્રોન બે દ્વિબંધ છે એટલે કે બે પાઈ બંધ છે એટલે બે ઇલેક્ટ્રોન આ દ્વિબંધના, બે ઇલેક્ટ્રોન આ દ્વિબંધના અને એક ઇલેક્ટ્રોન આ. એ ટોટલ આપણી પાસે થશે 5 પાઈ ઇલેક્ટ્રોન અને આ 5 પાઈ ઇલેક્ટ્રોન છે એ ડીલોકલાઇઝ હોવાને કારણે એ Fe ધાતુની ખાલી કક્ષકમાં 5 પાઈ ઇલેક્ટ્રોન આપી અને જોડાય છે. તો આવી રીતે એક જ બંધથી 5 કાર્બન પરમાણુ જ્યારે મેટલ સાથે જોડાય છે અને 5 ઇલેક્ટ્રોનથી જોડાય છે એટલે બંધનો પ્રકાર થયો 6C5 ઇલેક્ટ્રોન. તો આ એક સાયક્લોપેન્ટાડાઇન ચક્ર Feની ઉપર અને બીજું સાયક્લોપેન્ટાડાઇન ચક્ર બેન્ઝીનની નીચે Feની નીચે. તો આવી રીતે એક સેન્ડવિચ પ્રકારનું આપણને બંધારણ પ્રાપ્ત થાય છે. તો આને આપણે સેન્ડવિચ બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહીએ છીએ. ત્યાર પછી મિત્રો આપણે આટલું સમજી ગયા કે છેલ્લો પ્રકાર છે એમાં સિગ્મા બોન્ડેડ સમજી ગયા. પાઈ બોન્ડેડમાં આપણને બે પ્રકાર સમજાઈ ગયા. ઓલિફેનિક ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ જેમાં વિશિષ્ટ પ્રકારનો NCNE બંધ, સેન્ડવિચ બોન્ડેડ પણ આપણને સમજાઈ ગયું. અને ત્યાર પછી છેલ્લો જે મુખ્ય પ્રકાર છે બ્રિજ બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ એમાં 3C2E બંધ બનેલા હોય છે જે આપણે જોઈએ. જેમાં 3C2E બોન્ડ હોય મેટલ અને કાર્બન વચ્ચે અને મોટાભાગે એરાઇલ અથવા તો એલિફેટિક ગ્રુપ હોય, આલ્કલી ગ્રુપ હોય એવા પ્રકારના સંયોજનો કે જેમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય, ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ મોલેક્યુલ્સ હોય. તો એવા પ્રકારના સંયોજન આવી રીતે બ્રિજ બોન્ડ બનાવે છે. જેમ કે B2H6માં આપણે આગળ ગયા વર્ષમાં શીખ્યા હતા એ જ રીતે અહીંયા પણ જોવા મળે છે. એક સૌથી અગત્યનો એક્ઝામ્પલ મિત્રો અહીંયા છે કે એલ્યુમિનિયમ સાથે ઇથાઇલ સમૂહો જોડાયેલા છે. જેમ કે એક એલ્યુમિનિયમ સાથે 1 2 અને અહીંયા 1 2 એવી રીતે બીજા એલ્યુમિનિયમ સાથે બીજા 1 2 એમ ટોટલ 6 ઇથાઇલ સમૂહો અહીંયા ડાય એલ્યુમિનિયમ સાથે જોડાયેલા છે. તો એમાં અહીંયા જે મિથાઇલ સમૂહ જોડાયેલો છે સામાન્ય 2C2E બંધથી જોડાયેલો હોય છે, સહસંયોજક બંધથી. આ ઇથાઇલ સમૂહ છે એ પણ 2C2E બંધથી જોડાયેલો છે. એવી જ રીતે આ એલ્યુમિનિયમ સાથે બે ઇથાઇલ સમૂહો છે એ બંને 2C2E બંધથી જોડાયા છે. પરંતુ બંને એલ્યુમિનિયમ સાથે જે બ્રિજ બંધથી ઇથાઇલ સમૂહ જોડાયો છે એ બંધ 3C2E પ્રકારનો હોય છે અને આવી રીતે બ્રિજ બંધ બનેલો હોય છે.
એટલા માટે આવા સંયોજનને આપણે બ્રિજ બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહીએ છીએ. આ ઝિગલર નાટા ઉદ્દીપક જે આપણે ઓળખીએ છીએ એ આ હેક્ઝા ઇથાઇલ ડાયએલ્યુમિનિયમ સંયોજન છે, જે પણ આપણે વિસ્તૃત રીતે આગળ ભણવાના છીએ. એવી જ રીતે ઇથાઇલની જગ્યાએ એરાઇલ સમૂહ પણ હોય કે બેન્ઝીન પણ હોય તો એ પણ આવા પ્રકારનું સંયોજન બનાવી શકે છે, જેમાંથી 4 ઇથાઇલ જે ફિનાઇલ સમૂહ અથવા તો બેન્ઝીન ગ્રુપ છે એ સાદી રીતે જોડાયેલા હોય એટલે 2C2E બોન્ડથી, અને બાકીના 2 ફિનાઇલ અથવા બેન્ઝીન ગ્રુપ છે એ 3C2E બંધથી જોડાયેલા અને બ્રિજ બંધથી જોડાયેલા હોય, એને મ્યુ સિમ્બોલથી દર્શાવવામાં આવે છે. કેટલાક પોલિમેરિક સંયોજનો છે કે જેમાં પોલિમર પણ બનતું હોય છે અને એમાં પણ મિથાઇલ સમૂહ, જેમ કે મેગ્નેશિયમ સાથે મિથાઇલ સમૂહ છે તો એ બ્રિજ બોન્ડથી જોડાયેલું હોય છે. તો આવા પોલિમેરિક ડાઇઇથાઇલ મેગ્નેશિયમ સંયોજન હોય છે એ પણ બ્રિજ બંધથી મિથાઇલ સમૂહો જોડાયેલા હોય છે, આથી એને આપણે બ્રિજ બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહીએ છીએ. તો મિત્રો, આ સૌથી અગત્યનું જે પ્રકાર હતો કે મેટલ કાર્બન સાથે જે જુદા જુદા બંધ હોય એને આધારે જે વર્ગીકરણ કરવામાં આવે તો આવી રીતે એને આપણે જુદી જુદી રીતે સમજાવી શકીએ છીએ. ત્યાર પછી બીજું અગત્યનું ક્લાસિફિકેશન છે હેપ્ટિસિટીને આધારે વર્ગીકરણ. હેપ્ટિસિટીનો અર્થ મિત્રો છે બાઇન્ડ, ટુ બાઇન્ડ એટલે જોડાવું. એટલે આગળ આપણે જોઈએ એમ કે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડમાં મેટલ સાથે એક કરતાં વધારે કાર્બન પરમાણુ જોડાયેલા હોય છે, અને એ પણ એક બંધથી પણ ઘણા બધા કાર્બન જોડાયેલા હોય. તો હેપ્ટિસિટી એટલે આપણે અહીંયા મિત્રો એવા અર્થમાં લેવાની છે કે હેપ્ટિસિટી એટલે મેટલ સાથે માત્ર ને માત્ર એક જ બંધથી જોડાયેલા કાર્બન પરમાણુની સંખ્યા. તો નંબર ઓફ કાર્બન એટમ ઓફ એન ઓર્ગેનિક ગ્રુપ ઓર મોલેક્યુલ્સ which are directly bonded to the metal. એટલે એક જ બંધથી મેટલ સાથે જોડાયેલા કાર્બન પરમાણુની સંખ્યાને હેપ્ટિસિટી કહીએ છીએ, જેને સિમ્બોલમાં મિત્રો આવી રીતે HN અથવા તો ઈટા N તરીકે દર્શાવવામાં આવે છે, જ્યાં N એટલે નંબર ઓફ કાર્બન એટમ કે જે એક જ બંધથી સિંગલ બોન્ડથી મેટલ સાથે જોડાયેલા હોય એની સંખ્યા છે, જે આપણે વિસ્તૃતમાં જોઈએ. જેમ કે પહેલાં એક જ મેટલ સાથે માત્ર એક જ કાર્બન જોડાયેલો હોય તો એને આપણે મોનોહેપ્ટો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહીશું, જેને H1OMC અથવા તો ઈટા 1 OMC કહીશું. પહેલો પ્રકાર આપણે જોઈશું કે મોનોહેપ્ટોમાં તો ઓનલી 1 કાર્બન, અને એ પણ એક જ બંધથી ડાયરેક્ટલી બોન્ડેડ વિથ ધ મેટલ, એને આપણે મોનોહેપ્ટો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહીશું. તો એમાં જોડે જોડે આપણે એ પણ જોતા જઈશું કે મેટલ અને કાર્બન વચ્ચેનો બંધ કયો હોય, કેવા પ્રકારનો હોય, કયા પ્રકારના ઓર્ગેનિક ગ્રુપ હોય એ મેટલ સાથે આવા પ્રકારનો બંધ બનાવી શકે. તો આલ્કલીન્સ, આલ્કલાઇન્સ, આલ્કીન્સ, એરાઇલ્સ મોટાભાગના ઓર્ગેનિક જે કમ્પાઉન્ડ છે, અને એવા ઓર્ગેનિક કમ્પાઉન્ડ એ મેટલ સાથે આવા પ્રકારનો બંધ એક બંધથી જોડાઈ અને મોનોહેપ્ટો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ આપે છે. અહીંયા મિત્રો આવા પ્રકારમાં મેટલ અને એક જ કાર્બન, મેટલ સાથે એક જ કાર્બન હોય તો એ બંધ આયોનિક પણ હોઈ શકે, કોવેલેન્ટ સિગ્મા પણ હોઈ શકે અને કોઓર્ડિનેશન બોન્ડ પણ હોઈ શકે. જેમ કે મેટલ કાર્બોનિલ છે તો મેટલ કાર્બોનિલમાં મેટલ સાથે CO, C ટ્રિપલ બોન્ડ O છે એ કોઓર્ડિનેશન બોન્ડથી જોડાયેલો હોય છે. એના કેટલાક એક્ઝામ્પલ મિત્રો અહીંયા આપ્યા છે, જેમ કે લિથિયમ મિથાઇલ, તો એમાં આયોનિક બંધથી જોડાયેલો હોય. સોડિયમ ફિનાઇલ સોડિયમ, એમાં પણ આયોનિક બંધથી જોડાયેલું હોય, જેને આપણે આવી રીતે મોટાભાગે લખતા હોઈએ છીએ, સોડિયમ ફિનાઇલ. એવી જ રીતે ઇથિલિન મેગ્નેશિયમ. ત્યાર પછી મેટલ કાર્બોનિલના પણ એક્ઝામ્પલ આપણને ઘણા બધા ખબર છે. એમાં કાર્બન મોનોક્સાઇડનો કાર્બન પરમાણુ મેટલ સાથે કોઓર્ડિનેશન બંધથી જોડાયેલો હોય છે. ત્યાર પછી ડાયહેપ્ટો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ, તો તેમાં મેટલ સાથે એક જ બંધથી 2 કાર્બન પરમાણુ જોડાયેલા હોય. એટલે મિત્રો અહીંયા રિસ્ટ્રિક્શન આવી ગયું કે એક જ બંધથી જ્યારે 2 કાર્બન પરમાણુ જોડાય એનો મતલબ કે બંને કાર્બન પાસે અથવા બંને કાર્બનની વચ્ચે
ડીલોકલાઇઝ પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એટલે કે કાર્બન કાર્બન વચ્ચે કાં તો C ડબલ બોન્ડ C હોય અથવા તો C ટ્રિપલ બોન્ડ C હોવો જોઈએ. તો આવા પ્રકારના સંયોજન કોને કહીશું આપણે કે અનસેચ્યુરેટેડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે જેમાં પાઈ ઇલેક્ટ્રોન છે, આલ્કીન છે, આલ્કાઇન છે કે એરાઇલ છે, આવા સંયોજનમાં C ડબલ બોન્ડ C અને C ટ્રિપલ બોન્ડ C હોય છે. તો આવા સંયોજનો એમના ડીલોકલાઇઝ જે પાઈ ઇલેક્ટ્રોન હોય છે એ મેટલને આપી અને આવા પ્રકારનો બંધ બનાવે છે. અને આ બંધનો પ્રકાર જેમ આપણે આગળ શીખ્યા કે એક કરતાં વધારે કાર્બન સાથે જ્યારે બંધ બનાવે ત્યારે આપણે એને NE તરીકે લખીએ છીએ. તો એવા બંધને આપણે નોન ક્લાસિફાઈડ પાઈ બોન્ડ તરીકે ઓળખીશું. અને જ્યારે માત્ર મેટલ સાથે બે જ કાર્બન પરમાણુ જોડાયેલા હોય તો એમાં બે પાઈ ઇલેક્ટ્રોન મેટલને આપીને આવી રીતે જોડાય, બે કાર્બન પરમાણુ C1 C2 અને એક જ બંધથી જોડાય તો એમાં બે કાર્બન એક મેટલ એટલે 3 સેન્ટર હોય અને માત્ર બે જ ઇલેક્ટ્રોન આપ્યા હોય એટલે 3C2E પ્રકારનું બંધ બનતો હોય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે જાઇઝ સોલ્ટ, જેમાં ટ્રાયક્લોરો ઇથાઇલ પ્લેટિનિયમ આ સંયોજન પણ આપણે આગળ ભણવાના છે. એમાં પ્લેટિનિયમ સાથે CH2 ડબલ બોન્ડ CH2 એટલે ઇથાઇલ સમૂહ આવી રીતે 3C2E બંધથી જોડાઈ અને ડાયહેપ્ટો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહે છે. તો હવે મિત્રો ટ્રાયહેપ્ટો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ એમાં પણ મેટલ સાથે 3 કાર્બન પરમાણુ જોડાયેલા હોય અને એ પણ યાદ રાખજો મિત્રો, ઓનલી એક જ બંધથી 3 કાર્બન પરમાણુ મેટલ સાથે જોડાય તો એને આપણે ટ્રાયહેપ્ટો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહીશું. અને આમાં પણ ડીલોકલાઇઝ પાઈ ઇલેક્ટ્રોન નેસેસરી છે કે 3 કાર્બન હોય, 3 કાર્બન પાસે ડીલોકલાઇઝ પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ અને આવો પ્રકારનો બંધ બને તે નોન ક્લાસિફાઈડ બોન્ડ હોય. તો ડીલોકલાઇઝ આગળ આપણે જોયું કે પ્રોપીન આયન જે અહીંયા લખ્યું છે પ્રોપીન આયન જેમાં 3 પાઈ ઇલેક્ટ્રોન છે એ 3 પાઈ ઇલેક્ટ્રોન મેટલને આપે એટલે અને 4 સેન્ટર છે, 3 કાર્બન એક મેટલ એટલે ટોટલ 4 સેન્ટર થયા એ 4C અને 3E પ્રકારનો બંધ બને છે. બીજો એક્ઝામ્પલ મિત્રો અહીંયા છે સાયક્લોપ્રોપીન આયન, રાઈટ, સાયક્લોપ્રોપીન આયન જેને આપણે આવી રીતે લખીએ છીએ CH2 ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ અહીંયા C માઇનસ. તો આ સાયક્લોપ્રોપીન આયન એમાં પણ કેટલા ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન, એક પાઈ બંધના 2 ઇલેક્ટ્રોન અને માઇનસ એટલે 1 ઇલેક્ટ્રોન, એમ ટોટલ 3 ઇલેક્ટ્રોન આપી અને મેટલ સાથે 3 કાર્બન અને એક મેટલ એટલે આ પણ કયો પ્રકારનું બંધ થયો 4 સેન્ટર 3 ઇલેક્ટ્રોન બોન્ડ. તો આવા સંયોજનો પણ કેટલાક જાણીતા છે. હવે તો મિત્રો આપણને સમજાઈ ગયું ટેટ્રાહેપ્ટો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડમાં પણ મેટલ સાથે 4 કાર્બન પરમાણુ જોડાયેલા હોય એક જ બંધથી, એમાં પણ ડીલોકલાઇઝ પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ, નોન ક્લાસિફાઈડ બોન્ડ બનેલો હોવો જોઈએ. કયા પ્રકારનો બંધ બને તો એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે કે જેમાં 2 પ્રકારના ઓલિફેનિક સંયોજનો જે બનાવે છે એવા એલિફેટિક કાર્બનિક સંયોજન અહીંયા આપ્યું છે બ્યુટાડાઇન. તો બ્યુટાડાઇનમાં 2 દ્વિબંધ ટોટલ 4 ઇલેક્ટ્રોન છે, 4 પાઈ ઇલેક્ટ્રોન એ 4 પાઈ ઇલેક્ટ્રોન મેટલને આપીને જોડાય એટલે 5 સેન્ટર 4 ઇલેક્ટ્રોન બોન્ડ. અહીંયા પણ છે સાયક્લોબ્યુટાડાઇન, એ પણ સાયક્લોબ્યુટાડાઇનમાં પણ 4 પાઈ ઇલેક્ટ્રોન છે એ 4 પાઈ ઇલેક્ટ્રોન મેટલની ખાલી કક્ષકમાં આપી અને સંયુક્ત રીતે 4 કાર્બન પરમાણુ એક જ બંધથી મેટલ સાથે જોડાય છે. ત્યાર પછી મિત્રો પેન્ટાહેપ્ટો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ આગળ આપણે એક્ઝામ્પલ જોયું ફેરોસિન, વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ, જેમાં સાયક્લોપેન્ટાડાઇન અને એમાંથી એક હાઇડ્રોજન દૂર કરીએ તો સાયક્લોપેન્ટાડાઇન આયન. માત્ર અહીંયા સાયક્લોપેન્ટાડાઇન છે એની અંદર ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન મિત્રો નથી, આના સંસ્પંદન સૂત્ર આપણે દોરી શકીએ નહીં. જ્યારે સાયક્લોપેન્ટાડાઇન આયન થાય ત્યારે આપણે એના સંસ્પંદન સૂત્ર દોરી શકીએ. એનો મતલબ કે એમાં ડીલોકલાઇઝ પાઈ ઇલેક્ટ્રોન છે. તો અહીંયા ટોટલ પાઈ ઇલેક્ટ્રોન છે 5 ઇલેક્ટ્રોન, 2 દ્વિબંધના, 2 બીજા દ્વિબંધના, એમ 4 અને 1 5. તો
તો એ 5 પાઈ ઇલેક્ટ્રોન એટલે 5 ઇલેક્ટ્રોનવાળું બંધ બને છે અને મેટલ આપે એટલે 5 કાર્બન અને 1 મેટલ એટલે 6 સેન્ટર 5 ઇલેક્ટ્રોન બોન્ડ બને છે. ત્યાર પછી હેક્ઝાહેપ્ટો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ એ પણ આગળ આપણે એક્ઝામ્પલ જોઈ ગયા, ડાયબેન્ઝીન, ક્રોમિયમ. અને આવા પ્રકારના જે સંયોજનો હોય કે એમાં મેટલની ઉપર નીચે બે એરોમેટિક રિંગો જ્યારે ગોઠવાયેલી હોય તો એને આપણે સેન્ડવિચ બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક અથવા તો સેન્ડવિચ પાઈ બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી હેપ્ટાહેપ્ટો માટેનું એક્ઝામ્પલ છે મિત્રો. એના માટે સાયક્લોહેપ્ટાટ્રાઇન આયન અને સાયક્લોહેપ્ટાટ્રાઇનમાં ટોટલ ઇલેક્ટ્રોન 3 પાઈ બંધ એટલે 2 + 2 એટલે 6 અને 1 એટલે 7 પાઈ ઇલેક્ટ્રોન છે. એ 7 પાઈ ઇલેક્ટ્રોન મેટલની ખાલી કક્ષકમાં આપી અને જોડાય છે. આથી મેટલ અને 7 કાર્બન એમ ટોટલ 8 સેન્ટર 7 ઇલેક્ટ્રોન બોન્ડ બને છે. એક વધારાનું એક્ઝામ્પલ છે ઓક્ટાહેપ્ટો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ, તો સાયક્લો ઓક્ટાટેટ્રાઇન એનો એક્ઝામ્પલ. સાયક્લો ઓક્ટાટેટ્રાઇન એટલે કે જેમાં 4 પાઈ બંધ આવેલા છે, ટોટલ 8 ઇલેક્ટ્રોન અને ટોટલ 8 કાર્બન એ એક મેટલ સાથે જોડાય એટલે 8 + 1 એમ 9 સેન્ટર એટલે 9 સેન્ટર 8 ઇલેક્ટ્રોન બોન્ડ બનાવીને આવા સંયોજનો બનાવે છે. તો મિત્રો આ પણ ખૂબ જ સરળ પદ્ધતિ છે. બહુ જ યાદ રહે એવી હેપ્ટિસિટીને આધારે જ્યારે આપણે વર્ગીકરણ કરતા હોઈએ ત્યારે મેટલ સાથે માત્ર એક જ બંધથી જોડાયેલા કાર્બન પરમાણુની સંખ્યા એ આપણને ખબર હોય ત્યારે આપણે એની હેપ્ટિસિટી નક્કી કરી શકીએ છીએ. યાદ એટલું જ રાખવાનું છે કે એક જ બંધથી જે કોઈ પણ કાર્બનિક સંયોજન હોય એ પાઈ ઇલેક્ટ્રોન જ્યારે મેટલને આપે અને આવા પ્રકારનું સંયોજન બનાવે તો એની હેપ્ટિસિટી આપણે એક જ બંધથી જોડાયેલા કાર્બન પરમાણુની સંખ્યાને આધારે નક્કી કરી શકીએ છીએ. તો આવી રીતે હેપ્ટિસિટીને આધારે આપણે વર્ગીકરણ સમજાવી શકાય. તો એક્ઝામની અંદર પણ આવા પ્રકારના ક્લાસિફિકેશન પૂછાય છે. એ એક્ઝામ્પલ સાથે આપણે એનું વર્ગીકરણ સારી રીતે સમજાવી શકીએ. તો એના માટે આપણે આ વિડીયો વારંવાર જોવાનો છે. થેન્ક યુ વેરી મચ.